એસઆઈઆર પ્રક્રિયા બાદ ગુજરાતમાં 4.40 કરોડ મતદારો નોંધાયા છે। ડ્રાફ્ટ યાદી બાદ વધુ 5.60 લાખ ઉમેદવાર જે છે મતદારો જે છે તે ઉમેરાયા છે। એસઆઈઆર પહેલા કુલ 5.08 કરોડ મતદાર નોંધાયા હતા। જૂની યાદી પ્રમાણે 68.12 લાખ મતદારો ઓછા થયા છે। આખરી યાદીમાં નામ ન હોય તો ફોર્મ 6 ભરી શકાશે। 3.5 મહિનામાં 50,963 એમએલઓએ કામગીરી કરી છે અને હવે આખરી યાદી જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીમા લાઈવ જોડાઈ ગયા છે। રીમા, લગભગ 3.5 મહિનાની એસઆઈઆરની કામગીરી, હવે આખરી યાદી જાહેર કરવામાં આવી છે। કેટલા મતદારો ટોટલ થયા છે, કેટલા ઓછા થયા છે અને અગર જો મતદારોનું નામ નથી તો તેના માટે શું પ્રોસેસ રહેવાની છે? ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો સરની જે મતદાર યાદીની પ્રક્રિયા હતી તે અંદાજે 3.5 મહિના બાદ પૂર્ણ થઈ ચૂકી છે। આજે છે તે અંતિમ યાદી છે તે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે। ખાસ તો તેમાં રાજ્યની જો વાત કરીએ તો સરની પ્રક્રિયા બાદ સમગ્ર રાજ્યની અંદર કુલ 4.40 લાખ કરોડ મતદારો છે, એટલે કે 4.40 લાખ જેટલા મતદારો છે તે નોંધાયા છે। અને સાથે જો વાત કરીએ તો ડ્રાફ્ટ મતદાર યાદી છે તે રજૂ થયા બાદ 5.60 લાખ મતદારો છે તેમાં ઉમેરો થયો છે। ખૂબ મોટી વાત કહી શકાય કે જે અલગ અલગ ફોર્મ ભરીને જે મતદારોનું નામ જે ડ્રાફ્ટ યાદીમાં નહોતું તે લોકોએ તેમનું નામ છે તે એડ કરાવવાનું હતું અને તેમાં જ 5.60 લાખ મતદારો છે તે મતદારોના નામ છે તે હાલ વધુ નોંધાયા છે। સાથે જો વાત કરીએ તો એસઆઈઆરની પ્રક્રિયા પહેલા 5,08,43,400 જેટલા મતદારો હતા, પરંતુ હવે જે જૂની યાદી ત્યારબાદ હવે એસઆઈઆરની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ 4.40 કરોડ જે મતદારો છે તે હવે આ અંતિમ યાદીમાં જોડાયા છે। સાથે જો વાત કરીએ તો ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે મતદારો નોંધાયા તેના કરતા જે મતદારો છે તે વધુ નોંધાયા છે, પરંતુ હવે જો વાત કરીએ તો અંતિમ મતદાર યાદી નોંધવામાં આવી છે અને હજુ પણ જો કોઈના નામ ના હોય તો તે 6 નંબરનું ડિક્લેરેશન ફોર્મ ભરીને પોતાનું નામ આ મતદાર યાદીમાં ઉમેરી શકે છે। એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે જે નામ નથી તે લોકો તેમની આ 6 નંબરનું ફોર્મ ભરીને નવા નામો છે તે ઉમેરી શકે છે। પરંતુ ખૂબ જ મહત્વનો જે છે તે તફાવત સરની પ્રક્રિયા પહેલા 5 કરોડની આસપાસ મતદારો હતા અને ત્યારે હવે ફાઇનલ યાદી જ્યારે જાહેર થઈ છે એમાં 4.40 કરોડ જેટલા મતદારો છે તે નોંધાયા છે। અને હવે ખૂબ મહત્વનું બની રહેશે કે જે સંપૂર્ણ કોઈની નજર હતી કે એસઆઈઆરની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય, યાદી જાહેર થાય અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે ક્યારે યોજાશે। અમદાવાદ સહિત જે 7 જેટલી મહાનગરપાલિકાઓ છે તેમની જે ટર્મ છે તે 9 માર્ચના રોજ પૂર્ણ થવાની છે અને ત્યારબાદ વહીવટદારનું શાસન લાગશે અને સૌની નજર છે કે આ સરની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે। સત્તાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે ક્યારે જાહેર થશે અને કે કઈ મતદાર યાદીના આધાર ઉપર આખી જે ચૂંટણી પ્રક્રિયા છે તે યોજાશે। જી બિલકુલ, આભાર રીમા વિગત સાથે જોડાય તે બદલ। એટલે કે આખરી યાદીમાં જો તમારું નામ નથી તો ફોર્મ 6 ભરી શકશો। 3.5 મહિના જેટલો આ સમય લાગ્યો એસઆઈઆરની કામગીરીમાં અને આખરે ફાઇનલ યાદી જાહેર થઈ છે।